वापी के डुंगरा में हाईटेक ऑनलाइन ठगी रैकेट का पर्दाफाश। नकली ज्वेलरी के नाम पर देश भर के 378 लोगों से लाखों की ठगी। डुंगरा पुलिस ने 2 महिलाओं समेत 4 आरोपियों को किया गिरफ्तार। गोदाम से लैपटॉप, मोबाइल और पैकिंग सामग्री समेत 1,10,000 का सामान जब्त। पुलिस ने लोगों से ऑनलाइन खरीदारी में सतर्क रहने की अपील की है। वलसाड जिल्लाना वापी एरियाना डुंगरा પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડુંગરા પોલીસે મળેલ ચોક્કસ બાતમીના આધારે છેરી વિસ્તારમાં રેડ કરતા એક ગોડાઉનમાંથી ઓનલાઈન છેતરપિંડી કરતા 4 ઈસમોની ધરપકડ કરેલ છે। આ બાબતે ડુંગરા પોલીસે સરકાર તરફે ફરિયાદ દાખલ કરેલી છે અને આ ચારેય ઈસમોની ધરપકડ કરી રિમાન્ડ મેળવી અને તપાસ શરૂ કરેલી છે। ડુંગરા પોલીસને મળેલ બાતમી આધારે ડુંગરા પોલીસે છેરી ખાતે આવેલ ગોડાઉનમાં રેડ કરતા આ ગોડાઉનમાંથી 401 જેટલા બોક્સ મળી આવેલા, જે બોક્સમાં રદ્દી કચરો અને કાપડના ટુકડા ભરેલા હતા, તેમજ લેપટોપ મળી આવેલા અને 4 ઈસમો મળી આવેલા, જેઓની પ્રાથમિક પૂછપરછમાં ડુંગરા પોલીસને જાણવા મળેલ કે આ ચારેય ઈસમો ભેગા મળી અને એક stutimantr.shop નામની વેબસાઇટ બનાવેલી। આ વેબસાઇટમાં ઇમિટેશન જ્વેલરીની જાહેરાત આપતા હતા અને જે ગ્રાહકો આ જાહેરાત દ્વારા ઓનલાઈન ઓર્ડર આપતા હતા તે ગ્રાહકોને ઇમિટેશન જ્વેલરીની જગ્યાએ રદ્દી કચરો અથવા કાપડના ટુકડા મોકલી આપી અને છેતરપિંડી કરતા હતા। અત્યાર સુધીની તપાસ દરમિયાન જે ડેટા મળ્યા છે એના ઉપરથી જાણવા મળેલ છે કે અત્યાર સુધીમાં આ લોકોએ 3500થી વધારે ગ્રાહકોના ઓર્ડર મેળવેલા છે અને કુલ 38 લાખથી વધારે રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરેલું છે। પકડાયેલા જે આરોપીઓ છે એ પૈકી 2 મહિલા છે અને 2 પુરુષ છે। જે 2 મહિલાઓ પકડાઈ છે એ 2 સગી બહેનો છે। તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે આ ચારેય આરોપીઓ ખૂબ જ સારું હાઈલી એજ્યુકેટેડ છે। એ લોકોએ કોમ્પ્યુટરમાં ગ્રેજ્યુએશન કરેલું છે, BCA MCA જેવો અભ્યાસ કરેલો છે। શરૂઆતમાં આ લોકો જે ફેમસ ઓનલાઈન પોર્ટલ છે એના દ્વારા પોતાની ઇમિટેશન જ્વેલરીનું વેચાણ કરતા હતા। પછી આ લોકોને વધે લાલચ જાગી અને એમણે એવું નક્કી કર્યું કે આપણે પોતાની વેબસાઇટ બનાવીએ, જેથી આ લોકોએ પોતાની stutimantr.shop નામની વેબસાઇટ બનાવેલી અને આ વેબસાઇટ મારફતે ઇમિટેશન જ્વેલરીનું વેચાણ કરતા હતા। પરંતુ જે પ્રમાણે ગ્રાહકોનો રિસ્પોન્સ મળતો હતો અને જે પ્રમાણે ઓર્ડર આવતા હતા એ પ્રમાણેનો માલ આ લોકો પહોંચાડી ન શકતા આ લોકોને વધારે લાલચ જાગેલી અને જે ઇમિટેશન જ્વેલરી બતાવતા હતા એની જગ્યાએ કચરો અથવા તો કપડાના ટુકડા મોકલવાનું શરૂ કરેલું। આ લોકોએ આ રીતે છેતરપિંડી શરૂ કરેલ હતી। મોટાભાગની ઇમિટેશન જે જ્વેલરી છે એની જે જાહેરાત આ લોકો આપતા હતા એની નજીવી કિંમત 1000 રૂપિયા, 500 રૂપિયા આવી કિંમત હોતી હતી અને એનું જે દેખાવ છે, જે જાહેરાત આપતા હતા એ બહુ આકર્ષક હોય, જેથી ગ્રાહકો લલચાવી જતા હતા અને 1000 રૂપિયાની કિંમતનો ઓર્ડર આપી દેતા હતા। અને જ્યારે ગ્રાહકો છેતરાતા હતા ત્યારે આવી નાની રકમના કારણે કોઈ ગ્રાહકો જલ્દીથી ફરિયાદ કરતા ન હતા। પરંતુ આ બાબત જ્યારે ડુંગરા પોલીસના ધ્યાને આવી ત્યારે ડુંગરા પોલીસે પ્રોએક્ટિવ બની અને આ જગ્યાએ રેડ કરેલી છે અને સરકાર તરફે ફરિયાદ દાખલ કરેલી છે અને ચારેય આરોપીઓની ધરપકડ કરેલી છે। આરોપીઓ હાલ રિમાન્ડ ઉપર છે। આજના દિવસે મારી આ લોકોને અપીલ છે કે આ જે અમે કૌભાંડ પકડેલું છે stutimantr.shop નામની વેબસાઇટનો આરોપીઓ ઉપયોગ કરતા હતા, આ વેબસાઇટ દ્વારા જે પણ લોકો છેતરાયા હોય, જે પણ લોકોને આ રીતે ઇમિટેશન જ્વેલરીની જગ્યાએ અન્ય કોઈ મુદ્દામાલ મળેલો હોય અથવા તો ન મળેલો હોય એ તમામ લોકોને વાપીના ડુંગરા પોલીસનો સંપર્ક કરવા વિનંતી છે। હાલમાં જે પકડાયેલા જે આરોપીઓ છે એ મેં આપને પહેલાં જણાવ્યું એ પ્રમાણે હાઈલી એજ્યુકેટેડ છે, કોમ્પ્યુટરમાં અભ્યાસ કરેલો છે, BCA MCA થયેલા છે અને આ લોકોએ પૈસા કમાવા માટે આ ટ્રીક અપનાવી હતી અને ધંધો શરૂ કરેલો હતો। આ આરોપીઓનો કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ એ બાબતે પણ ડુંગરા પોલીસ તપાસ કરી રહી છે।